અમદાવાદ મનપા દ્વારા ભેળસેળિયાઓ પર લગામ લગાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો. મ્યુનિસિપલ કોર્પોરેશન હવે પાણીપુરીની લારીઓ પર QR કોડ લગાવવા જઈ રહ્યું છે. પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌથી પહેલા પાણીપુરીની લારીઓ પર આ QR કોડ લગાડવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ફૂડની ગુણવત્તા જાળવવાનો અને ગ્રાહકોના સીધા પ્રતિભાવ લેવાનો છે. શહેરમાં અગાઉ અનેકવાર પાણીપુરીના સેમ્પલ અનસેફ એટલે કે અખાદ્ય જાહેર થયા હતા, જે બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. હવે ટેકનોલોજીનો સહારો લઈ AMC ગ્રાહકોને જ નિરીક્ષક બનાવશે. જો ગ્રાહકને ફૂડની ગુણવત્તામાં કોઈ ખામી જણાશે તો તેઓ સ્થળ પર જ QR કોડ સ્કેન કરીને પોતાનો ફીડબેક આપી શકશે. આ પ્રોજેક્ટથી ભેળસેળિયા તત્વો પર લગામ કસાશે તેવું મનાઈ રહ્યું છે. શહેરમાં 1500થી વધુ પાણીપુરીની લારીઓ ધમધમી રહી છે. ગ્રાહકોના ફીડબેકના આધારે લારી ધારકો સામે દંડ કે લાયસન્સ રદ કરવા જેવી કાર્યવાહી પણ થઈ શકે છે, જેના કારણે હવે લારી ધારકોએ સ્વચ્છતા અને ક્વોલિટી બાબતે વધુ સજાગ રહેવું પડશે. હાલ તો AMC દ્વારા આ પાયલોટ પ્રોજેક્ટની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ગ્રાહકો આ નિર્ણયને આવકારી રહ્યા છે, કારણ કે હવે રસ્તા પર વેચાતા ખોરાકની શુદ્ધતા પર સીધો ગ્રાહકોનો અંકુશ રહેશે. હવે જોવાનું એ રહેશે કે QR કોડ લાગ્યા બાદ શહેરના સ્ટ્રીટ ફૂડની સુરત કેટલી બદલાય છે. કોર્પોરેશન દ્વારા આપ જાણો છો કે છેલ્લા કેટલાય સમયથી કે જે હાઇજીન રિલેટેડ ઇશ્યુઝ છે, કે જે સ્ટ્રીટ વેન્ડર્સો હાઇજીન મેન્ટેન ના કરવામાં આવતું હોય, છેલ્લા 3 મહિનામાં લગભગ 1600 જેટલા પાણીપુરીના સેમ્પલ્સ પણ કલેક્ટ કરવામાં આવ્યા હતા. જે પાણીપુરીના સેમ્પલ્સ જે સબસ્ટાન્ડર્ડ મળ્યા હતા એને લારી ઉઠાવી લેવા સુધીની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જે લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ જાતે પણ અવેરનેસ રાખે અને એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કહીએ કે અલગ અલગ જગ્યાએ લોકો સ્ટ્રીટ ફૂડ ખાતા હોય તો જે જાહેર જનતા છે એ લોકો પણ એકવાર ફીડબેક આપણને આપી શકે કે જે તે જગ્યાએ જે પીરસવામાં આવી રહેલું અથવા સર્વ કરવામાં આવી રહેલું ફૂડ કઈ જાતનું છે. તો એના માટે એક જે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે કે જેમાં સારી બ્રાન્ડેડ હોટલો અને એ બધી જગ્યાએ રિસ્પોન્સ મિકેનિઝમ હોય છે. તો જે ખરેખર જે ગુણવત્તા હોય અને જે હાઇજીન મેન્ટેન કયા પ્રકારની કરવામાં આવી રહી છે તે જાહેર જનતા પણ એ આપી શકે એ માટે QR કોડ સિસ્ટમ આગામી સમયમાં અમલીકૃત કરાશે અને એ ફીડબેકના આધારે એક કોર્પોરેશનને પણ ખબર પડશે કે કઈ જગ્યાએ કોઈ જગ્યાએ હાઇજીનિક પરિસ્થિતિ મેન્ટેન ના કરવામાં આવતી હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ કામગીરી કરવામાં આવશે. અમદાવાદ મનપા દ્વારા ભેળસેળિયાઓ પર લગામ લગાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો. મ્યુનિસિપલ કોર્પોરેશન હવે પાણીપુરીની લારીઓ પર QR કોડ લગાવવા જઈ રહ્યું છે. પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌથી પહેલા પાણીપુરીની લારીઓ પર આ QR કોડ લગાડવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ફૂડની ગુણવત્તા જાળવવાનો અને ગ્રાહકોના સીધા પ્રતિભાવ લેવાનો છે. શહેરમાં અગાઉ અનેકવાર પાણીપુરીના સેમ્પલ અનસેફ એટલે કે અખાદ્ય જાહેર થયા હતા, જે બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. હવે ટેકનોલોજીનો સહારો લઈ AMC ગ્રાહકોને જ નિરીક્ષક બનાવશે. જો ગ્રાહકને ફૂડની ગુણવત્તામાં કોઈ ખામી જણાશે તો તેઓ સ્થળ પર જ QR કોડ સ્કેન કરીને પોતાનો ફીડબેક આપી શકશે. આ પ્રોજેક્ટથી ભેળસેળિયા તત્વો પર લગામ કસાશે તેવું મનાઈ રહ્યું છે. શહેરમાં 1500થી વધુ પાણીપુરીની લારીઓ ધમધમી રહી છે. ગ્રાહકોના ફીડબેકના આધારે લારી ધારકો સામે દંડ કે લાયસન્સ રદ કરવા જેવી કાર્યવાહી પણ થઈ શકે છે, જેના કારણે હવે લારી ધારકોએ સ્વચ્છતા અને ક્વોલિટી બાબતે વધુ સજાગ રહેવું પડશે. હાલ તો AMC દ્વારા આ પાયલોટ પ્રોજેક્ટની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ગ્રાહકો આ નિર્ણયને આવકારી રહ્યા છે, કારણ કે હવે રસ્તા પર વેચાતા ખોરાકની શુદ્ધતા પર સીધો ગ્રાહકોનો અંકુશ રહેશે. હવે જોવાનું એ રહેશે કે QR કોડ લાગ્યા બાદ શહેરના સ્ટ્રીટ ફૂડની સુરત કેટલી બદલાય છે. કોર્પોરેશન દ્વારા આપ જાણો છો કે છેલ્લા કેટલાય સમયથી કે જે હાઇજીન રિલેટેડ ઇશ્યુઝ છે, કે જે સ્ટ્રીટ વેન્ડર્સો હાઇજીન મેન્ટેન ના કરવામાં આવતું હોય, છેલ્લા 3 મહિનામાં લગભગ 1600 જેટલા પાણીપુરીના સેમ્પલ્સ પણ કલેક્ટ કરવામાં આવ્યા હતા. જે પાણીપુરીના સેમ્પલ્સ જે સબસ્ટાન્ડર્ડ મળ્યા હતા એને લારી ઉઠાવી લેવા સુધીની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જે લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ જાતે પણ અવેરનેસ રાખે અને એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કહીએ કે અલગ અલગ જગ્યાએ લોકો સ્ટ્રીટ ફૂડ ખાતા હોય તો જે જાહેર જનતા છે એ લોકો પણ એકવાર ફીડબેક આપણને આપી શકે કે જે તે જગ્યાએ જે પીરસવામાં આવી રહેલું અથવા સર્વ કરવામાં આવી રહેલું ફૂડ કઈ જાતનું છે. તો એના માટે એક જે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે કે જેમાં સારી બ્રાન્ડેડ હોટલો અને એ બધી જગ્યાએ રિસ્પોન્સ મિકેનિઝમ હોય છે. તો જે ખરેખર જે ગુણવત્તા હોય અને જે હાઇજીન મેન્ટેન કયા પ્રકારની કરવામાં આવી રહી છે તે જાહેર જનતા પણ એ આપી શકે
એ માટે QR કોડ સિસ્ટમ આગામી સમયમાં અમલીકૃત કરાશે અને એ ફીડબેકના આધારે એક કોર્પોરેશનને પણ ખબર પડશે કે કઈ જગ્યાએ કોઈ જગ્યાએ હાઇજેનિક પરિસ્થિતિ મેન્ટેન ના કરવામાં આવતી હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ કામગીરી કરવામાં આવશે.